વડોદરામાં મહાનગરપાલિકાના ક્લાસ 1 અધિકારીઓ માસ લીવ પર ઉતરી ગયા છે। અધિકારીઓ અને પદાધિકારીઓ વચ્ચેના આંતરિક ખેંચતાણથી વિવાદ સર્જાયો છે। બિલોની વિગતો ઓડિટ વિભાગમાંથી લીક થતી હોવાનો અધિકારીઓ આરોપ લગાવ્યો છે। ત્રાહિત વ્યક્તિઓ કામના સ્થળે જઈને પૈસાની માંગણી કરતા હોવાનો પણ આક્ષેપ છે। ક્લાસ 1 અધિકારીઓએ કમિશનરને આવેદન આપી અને માસ સીએલ પર ઉતરવાની જાહેરાત કરી છે। અધિકારીઓએ પોતાની જવાબદારી સમજીને આ જગ્યાઓ જે કબજે થયેલી છે તે પાછી લેવી જોઈએ। લોકોમાં બહુ જ આક્રોશ છે। પાણીના ટેન્કરો નથી, એક દિવસ આખું ખાવાનું ગેસનું તૂટી ગયું, એ ભૂલ કોની હતી? જે ગટર લાઈન નાખી એની હતી, પણ એના લીધે આજે 10 લાખ લોકો બાંધમાં આવી ગયા। બીજી બાજુ તમે જુઓ તો ગમે ત્યારે ફીડરો બંધ થઈ જાય તો ઇલેક્ટ્રિસિટીવાળા બંધ કરે છે। 50% વડોદરા શહેર અંધારામાં રહે છે। આ બધું તંત્ર સાચવવાનું છે અને જે કાર્યવાહી સમજીને કરવાની છે અધિકારીઓ જોડે કમિશનર સાહેબે, એ થતી નથી। માસ સીએલને આજે એટલી કે તમારી બધી ફાઇલો અટકી જશે અને પ્રજાના કામો 4 દાડા પાછા જાય એટલે લાખો રૂપિયાનું નુકસાન આ શહેરના માથે આવવાનું છે। વડોદરા કોર્પોરેશનનો વિવાદ દિવસે ને દિવસે ઉઘડતો જાય છે, ત્યારે આજે હવે વીએમસીની વધુ એક જે ક્લાસ 1 અધિકારીઓ છે એ એક દિવસથી માસ સીએલ પર ઉતર્યા છે। ત્યારે આપ સીધા દ્રશ્યો છે કે જે પ્રમાણે આજે ઓફિસો છે એ હવે ખાલી છે, કારણ કે જે અધિકારીઓ છે એ આવ્યા નથી, જેના કારણે જ આજે જે અરજદારો છે એ અટવાયા છે। સાથે સાથે અનેક લોકો જે છે સરકારી કામકાજ અર્થે મુલાકાત અર્થે આવતા હોય છે તે નથી આવી શકતા, કારણ કે અહીંયા જે અધિકારીઓ છે એ અત્યારે કેબિનો તમામ છે એ ખાલી છે, જેના કારણે જ એ આખી જે ઘટના બની છે એમાં જે અંદરની વાત કરવા જઈએ તો જે ઓડિટ વિભાગમાંથી જે માહિતી લીક થઈ છે તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે અને તેના કારણે જ આ જે વિવાદ છે એ આખો સર્જાયો છે। ત્યારે બીજી બાજુના દ્રશ્યો છે કે જે પ્રકારથી અહીંયાથી વહેલી સવારથી જ અહીંયા જે કોર્પોરેશન છે એ વહેલી તકે અહીંયાથી આ જે ક્લાસ 1 અધિકારીઓની જે આ જે હડતાલ છે એ પૂર્ણ થાય તે દિશામાં કામ કરું, પરંતુ એક અરજદાર છે આપની સાથે। શું કહેશો, જે પ્રકારથી તમે આવ્યા છો, શું કામ અર્થે આવ્યા છો? આજે મારી અપીલ હતી। અપીલ અધિકારીએ બોલાયા હતા 5/12/2025ના રોજ। આ અપીલને 60 દિવસ થઈ ગયા છે। એના પછી અપીલ કરવામાં આવી હતી, આરટીઆઈ કરી હતી પહેલાં, પછી અપીલ કરવામાં આવી। અપીલ કર્યા પછી એમને બોલાવવામાં આવ્યો છે 11:40નો ટાઈમ 5/12/2025ના રોજ। આજે ત્યાં આગળ ગયા છે તો ત્યાં લિફ્ટ બી બંધ છે, નીચે લિફ્ટ બંધ છે, ઉપર જઈએ છે ત્રીજે માળ કોઈ દેખાઈ નહીં રહ્યું, ઓફિસો બંધ છે, ત્યાં કોઈ પટાવાળો નહીં દેખાઈ રહ્યો, ના કોઈ તેનો સિક્યુરિટી ગાર્ડ દેખાઈ રહ્યો। આવી તો લાલિયાવાડી ચાલી રહી છે અને શોર્ટ નોટિસ આ લોકોએ આલવી જોઈએ કે ભાઈ આજે સમજો કે હડતાલ પર ઉતર્યા છે કે કંઈ બી ઉતર્યા છે તો સામેવાળો વ્યક્તિ જ્યારે તમારા તો ટાઈમ બગાડીને આવી શકતો હોય, બરાબર છે, તમારા ટાઈમે, તો એ ટાઈમે કોઈક ને કોઈક હાજર રહેવું જોઈએ ને। તો પછી આ નોટિસ શું લે બજાવો છો? બિલકુલ, કયા કામે અહીં તમે આવ્યા છો અને શું કામ બોલાવ્યા? ટાઉન પ્લાનિંગ ઓફિસરે બોલાયા હતા એની નોટિસ। એટલે શેના રિગાર્ડિંગ બોલાવ્યું? આ એક ગેરકાયદેસર બાંધકામ હતું તેના રેકોર્ડિંગ બોલાયા હતા। બિલકુલ, આ અરજદાર હતા કે તેઓનું સ્પષ્ટપણે કહેવું છે કે અહીંયા જે અધિકારીઓ છે તેઓને ટાઈમ આપ્યો હતો અને એ ટાઈમ કાઢીને અહીં આવ્યા છે, પરંતુ આજે અધિકારીઓ નથી, જેના કારણે આ નહીં પરંતુ અનેક જે અરજદારો છે એ અટવાયા છે, કારણ કે આ જે ક્લાસ 1 અધિકારીઓ છે તે અત્યારે હડતાલ પર ઉતર્યા છે। ત્યારે આજનો દિવસ હડતાલ છે અને આવતીકાલે રાબેતા મુજબ ચાલુ થાય છે કે નહીં એ પણ એ મોટો પ્રશ્ન જ છે, પરંતુ હવે આગામી સમયની અંદર જ્યારે અધિકારીઓ આવે છે અને અરજદારો પોતાની આવી રીતે અરજદાર કરે છે ત્યારે જોવાનું રહ્યું। કેમેરામેન સંજય કાયસ સાથે ચિરાગ જોશી, ઝી મીડિયા, વડોદરા।